હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનો સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 5 ભણીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે, તો તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય તે શોધો. સૌથી પહેલા આપણે શંકુ આકારનો ખાડો દોરી દઈએ. માની લો કે આ રસ્તો છે. આ શું છે? રસ્તો. અને રસ્તા ઉપર શું આવેલું છે? શંકુ આકારનો ખાડો. તો ખાડો કેવી રીતના હોય? શંકુ આકારનો ખાડો આવી રીતના હશે. આ રસ્તા પર શંકુ આકારનો ખાડો આવેલો છે, આવી રીતના આવેલો હોય છે. હવે આપણને રકમ શું કહે છે? એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ કેટલો આપ્યો છે? ઉપરના ભાગનો વ્યાસ એટલે આપણને વ્યાસ આપી દીધું છે. કેટલો આપ્યો છે? 3.5 મીટર. કેટલો આપ્યો? 3.5 મીટર. અને ઊંડાઈ 12 મીટર છે. ખાડાની ઊંડાઈ એ શંકુની ઊંચાઈ થશે. તો આપણને ખાડાની ઊંડાઈ આપી દીધી છે, મતલબ શંકુની ઊંચાઈ પણ આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 12 મીટર. કેટલી આપી છે? 12 મીટર. હું તેને 12 લખીશ. 12 મીટર. તો તેની ક્ષમતા એટલે ખાડાની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય તે શોધો. મારે ખાડાની ક્ષમતા કિલોલીટરમાં શોધવું હોય, મતલબ એનો અર્થ શું થાય કે અંદર કેટલું પાણી સમા છે, કેટલું દૂધ સમા છે, મતલબ ક્ષમતા શોધવાની છે. સૌથી પહેલા મારે શું શોધવું પડશે? સૌથી પહેલા મારે ખાડાનું ઘનફળ શોધવું પડશે. અંદર વસ્તુ કેટલું સમા છે તે શોધવાનું છે. તો ખાડાનું ઘનફળ શોધીશ. અમને ઘનફળ શેમાં મળશે? મીટર ઘનમાં મળશે. અને ઘનફળ શોધી પછી તેને શેમાં ફેરવી દઈશ? કિલોલીટરમાં ફેરવી દઈશ. તો સૌથી પહેલા મારે શું શોધવાનું છે? બોલો. શંકુના ખાડાનું ઘનફળ. તો મારે શું શું આપેલું છે? અહીંયા મને વ્યાસ આપેલો છે. તો વ્યાસને મારે શેમાં ફેરવવો પડશે? ત્રિજ્યા. તો સૌથી પહેલા હું વ્યાસને ત્રિજ્યામાં ફેરવી દઉં. મને વ્યાસ કેટલો આપે છે? 3.5 મીટર. અને મારે તેને ત્રિજ્યામાં ફેરવવો તો ભાગ્યા 2. હજુ આને મારે સરળ લખવું હોય, ત્રિજ્યાને સરળ લખી શકાય. પોઈન્ટ કાઢી નાખો. 35 ભાગ્યા પાછળથી એક સંખ્યા નીચે ભાગ્યા 2 તો લખેલા જ હતા. હવે 35 આગળ પાછળથી એક સંખ્યા આગળ પોઈન્ટ હતું, તો પોઈન્ટ દૂર કરી નાખીશ. તો નીચે કેટલા લખીશ? 10 × 10 મીટર. તમને ત્રિજ્યા કેટલી મળી? 35 ભાગ્યા 2 × 10. મને ઊંચાઈ પણ આપેલી છે. ખાડાની ઊંડાઈ આપેલી હતી, એ ઊંચાઈ હતી. તો ઊંચાઈ પણ મને આપેલી છે. કેટલી આપી છે? 12 મીટર. તો હું શંકુ આકારના ખાડાનું ઘનફળ શોધી દઉં. હવે સૌથી પહેલા આપણે શંકુ આકારના ખાડાનું ઘનફળ શોધી દઈએ. શંકુ આકારના ખાડાનું ઘનફળ. એનું સૂત્ર શું છે? બોલો. શંકુ આકારના ખાડાનું ઘનફળ. ખાડો કેવા આકારનો છે? શંકુ આકારનો છે. અને શંકુનું ઘનફળ આપણે બોલીએ શું છે? બોલો. 1/3 પાઈ r નો વર્ગ h. 1/3 એમને લખી દો. પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો. તો કેટલા લઈશ? 22/7. અને મને ત્રિજ્યા આપેલી છે, ઊંચાઈ આપેલી છે. તો ત્રિજ્યા કેટલી આપી છે મને? બોલો. 35 ભાગ્યા 2 × 10. અને r નો વર્ગ છે એટલે ત્રિજ્યા કેટલી વાર લખાશે? 2 વાર. 35 ભાગ્યા 2 × 10. અને ઊંચાઈ પણ મને આપેલી છે. ઊંચાઈ કેટલી આપી છે? 12. કેટલી આપી છે? 12. હવે જો ઉડતું આપણે ઉડાડી દઈએ. 3 ચોગા 12. 3 ચોક 12 થશે ને? બીજું ઉડશે. હા. 7 × 5 = 35. 7 × 5 = 35. હજુ કોઈ ઉડશે? ઉડશે. જુઓ. 5 × 2 = 10. 5 × 2 = 10. હજુ ઉડશે. હા ઉડશે. 2 × 2 = 4. આ 2 અને આ 2 કટ થઈ ગયા. હજુ કોઈ ઉડશે? આ ઉડશે. જુઓ. આ 2 અને 22 ઉડશે. હજી 11 × 2 = 22. અને 11 ઉપર લખાશે. શા માટે? 22 મોટી સંખ્યા ઉપર છે એટલે 11 ઉપર લખાશે. તો આપણી પાસે કેટલા બચ્યા? ઉપર કેટલા બચ્યા? જુઓ. 11 બચ્યા. એકનું તો કોઈ વેલ્યુ નથી. એકનું તો કોઈ વેલ્યુ નથી. અને 35 બચ્યા. અને નીચે કેટલું બચ્યું? બોલો. ખાલી 10 બચ્યા. હજુ 10 થી મારે 35 ને 10 ઉડાડવા તો ઉડાડી શકાય, પણ 10 પૂરા ઉડાડી શકાશે નહીં. એટલે હું તેને એમને એમ રહેવા દઉં. તો 10 નીચે ભાગ્યા 10. હવે 35 × 11 કરી નાખો. 35 × 11. 35 × 11 કેટલો જવાબ આવશે? બોલો. બે નીચે બે સંખ્યા એટલે 1 0 તો મૂકી દો. 5 × 5 3 × 3 5 × 5 3 × 3 5 5 6 7 ના 8. નીચે બે સંખ્યાનો સરવાળો થશે અને 3. તો 385 મારો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 385. ભાગ્યા 10 તો એમને એમ લખી દો. ભાગ્યા 10 તો એમને એમ લખી દો. હવે મારે શોર્ટકટ ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરાશે? બોલો.
નીચે એક શૂન્ય છે તો પાછળથી એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દો, મતલબ 38.5 અને મને મીટરમાં જવાબ આપ્યો. મીટરમાં મારે એક એકમ આપ્યો તો મીટરનો ઘન. શા માટે કે ઘનફળ શોધ્યું આપણે, તો મીટરનો ઘન. હવે આ તો ખાડાનું ઘનફળ મને મળી ગયું. કેટલું મળ્યું? 38.5 મીટરનો ઘન. મારે શોધવાનું શું છે? મારે ખાડાની ક્ષમતા કિલોલીટરમાં શોધવાની છે. મારે ખાડાની ક્ષમતા શેમાં શોધવાની છે? મીટર ઘનમાં નથી શોધવાની, કિલોલીટરમાં. તો જો યાદ રાખજો, કે મીટરનો ઘન અને કિલોલીટર બે સેમ માપ છે. કિલોલીટર બે સેમ માપ છે, ખાલી નામ અલગ છે. બસ ખાલી નામ અલગ છે. નામ અલગ છે. મીટરનો ઘન અને કિલોલીટર બે સેમ એકમ છે, તેને કઈ કશું કરવાની કોઈ જરૂર નથી. મીટરનો ઘન જવાબ મળી ગયો તો આપણે સમજી જવાનું કે કિલોલીટરમાં એ જવાબ મળી ગયો. ખાલી નામ શું છે? અલગ છે. તો મને કેટલો જવાબ મળ્યો હતો? 38.5 મીટરનો ઘન. તો મીટરના ઘનના જગ્યા પર હું કિલોલીટર લખી શકું, તો લખી દઈશ. તમારે કિલોમીટરમાં જવાબ શોધવાનો હતો ને, અહીંયા જ લખી દઉં. માટે કિલોમીટરમાં ફેરવવું હોય તો 38.5 કિલોલીટરનો કિલોલીટર. શા માટે? કે મીટરનો ઘન અને કિલોલીટરમાં કોઈ ફરક નથી. મીટરનો ઘન આપણે જવાબ મળી ગયો તો સમજી જવાનું કે જવાબ શેનો છે? કિલોલીટરનો છે. ખાલી આપણે પાછળ શું લખી દેવા? મીટરના ઘનના જગ્યા પર આપણે શું લખી દઈશું? કિલોલીટર. તો આપણને જવાબ મળી ગયો. તો આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો છે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.